જયેશ રાદડિયાના આ નિવેદનને જયંતિ સરદારાએ સમર્થન જાહેર કર્યું છે। હાઈટેક યુગમાં નામ લેવાની જરૂર ન હોવાની વાત તેમણે કરી। ભગવાન લાકડી લઈને મારવા નથી આવતો। સાથે જ કહ્યું કે સમાજના લોકોનો ઇશારો કાફી હોય છે। સારું કામ કરવું અને સહન કરવું ભેગું ન થાય, આ વાત જયંતિ સરદારાએ કરી છે। સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને ભાજપના સહકારી આગેવાન તથા જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ગઈકાલે 511 દીકરીઓ છે તેમના જે સમૂહ લગ્ન કરાવ્યા। આ સમયે એક જાહેર કાર્યક્રમની અંદર જયેશ રાદડિયાએ ફરી એક વખત હુંકાર કર્યો। નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા હતા। આપણી સાથે જયંતિભાઈ સરદારા છે, આપણે જયંતિભાઈ સાથે વાત કરીશું કેમ કે એ પણ લેવા પટેલ સમાજના સૌરાષ્ટ્રના ભાજપના આગેવાન છે। જયંતિભાઈ, તમે રાજકીય સામાજિક બંને રીતે જોડાયેલા છો। જયેશભાઈ રાદડિયાનો ઈશારો કોના તરફ છે અને નામ લીધા વગર આ ત્રીજી વખત એમને પ્રહારો કર્યા છે? જયેશભાઈ આમાં 100% સાચા છે। 511 દીકરીના સમૂહ લગ્ન આ વખતે કર્યા ગઈકાલે। એવી જ રીતથી ભૂતકાળમાં ખૂબ સમાજના મોટા કામ જયેશભાઈ અને એના પિતાશ્રીએ કર્યા છે અને જયેશભાઈ અને એના પિતાશ્રીને આજ ટોળકી નડતી હતી એવું મને લાગે છે। ખાલી સંસ્થામાં જ આગેવાન એક જ નથી, ભાજપના આગેવાન પણ અમુક લોકો જયેશભાઈને નડે છે, સ્ટેટમેન્ટો કરે છે અને જયેશભાઈ પાસેથી આ સહકાર ક્ષેત્રમાં કેવી રીતથી ઘૂસી અને જયેશભાઈને પાડી દેવા એવા પણ પેતરા અમુક જે લેવા પડે સમાજના ઓફિસમાં બેસીને રાજકારણ ચલાવે છે એવા નેતાઓ કરે છે। એટલે જયેશભાઈ જે ઈશારો કર્યો છે એ બરાબર છે। ભાજપમાં જ રહીને ભાજપની ઘોર ખોદવી, સમાજમાં જ રહીને સમાજની ઘોર ખોદવી, આવી પ્રવૃત્તિ કરે છે એ ચલાવી ન લેવું જોઈએ। સમાજ હવે એને ઓળખી ગયો છે। લેવા પટેલ સમાજ ખૂબ સાણો છે, ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ સાણી છે। યોગ્ય સમયે એનું સ્થાન બતાવી જ દેશે। જયંતિભાઈ, નામ લીધા વગર વારંવાર આ રીતે પ્રહારો કરવામાં આવે છે। તમે પણ નામ નથી લેતા, એ પણ નામ નથી લેતા, શું કારણ? અત્યારે હાઈટેક યુગ છે, નામ લેવાની જરૂર નથી। લોકો સાણા છે, સમાજ સાણો છે, એ ઈશારે સમજી જાય છે। એ સંસ્થાના પહેલાના કાર્યક્રમો અને ગયા વર્ષના કાર્યક્રમોમાં સંખ્યા શું હતી એ તમે જાણો છો। હજી એને સમજવું ન હોય તો સમાજ ઘેરે કેવા ન જાય। કહેવત છે ને કે ભગવાન લાકડી લઈને મારવા નથી આવતો। એવી જ રીતથી સમાજના લોકોને નો ઈશારો કાફી હોય છે, સમજી જવું જોઈએ એને। આ વખતે જે દર વખતે કરતા આ વખતે જયેશભાઈનો જે આક્રમકતા પણ જોવા મળી, આપ શું માનો? સોશિયલ મીડિયામાં અમુક લોકોએ એવા પ્રયત્નો ઘસાતું બોલવાના કર્યા હોય। સારું કામ કરવું અને સહન કરવું બે ભેગું ન થાય। જયેશભાઈની અને મારી પ્રકૃતિ લગભગ મળતી આવે છે કે ભાઈ સામે પડે તો આપણે ભરી પીવાના। એને કીધું જ ને કે ભાઈ રાજકારણ રમવું જ હોય। અમુક સંસ્થા લેવા પટેલ સમાજની દર ચૂંટણીમાં કંઈક ને કંઈક સ્ટેટમેન્ટો કરે છે અને આમ સ્ટેજ ઉપરથી એમ બોલે કે અમે રાજકારણ રમશું નહીં। તો રમવું હોય તો આવી જાય ને ખુલ્લા મેદાનમાં।